હિંગળાજનગરમાં ચોમાસું છે, સુપ્રીમ કોર્ટના જજમેન્ટ અનુસાર અને માનવીય દ્રષ્ટિકોણથી કોઈ અત્યારે ડિમોલિશન ન કરવું એવું અમે નક્કી કરેલું છે. જમીનને લઈને કોઈ ચર્ચા પીપીપી વાળી હજી કોઈ ચર્ચા નથી. અત્યારે તો માત્ર ડિમોલિશન ચોમાસા દરમિયાન ન કરવું એટલું નક્કી છે. રિવ્યુની વાત આવી રહી છે. આજના અખબારમાં લખેલું છે કે 187 કરોડ રૂપિયા પ્રાઇસ પહોંચી ગઈ છે. 9 વર્ષ પહેલાનો ભાવ અને અત્યારના ભાવમાં ફેર છે. તો આપ રિવ્યુ પણ કરવાના છો? અખબારના લેખનો તો સ્વાભાવિક છે કે દરેક આર્ટિકલ લખનાર પોતાના એંગલ શેર કરતા હોય છે, પણ ઓપ્શન્સ બધા ઓપન છે. કોર્પોરેશનને જેમાં ફાયદો થશે એ બધા ઓપ્શન ઓપન છે. નોટિસ ન આપવાની ગાઈડલાઈન નથી, તોડવું નહીં એની ગાઈડલાઈન. અમે લોકોએ ચાર્જ લીધો એ પહેલાની કોઈ ઘટના ઉપર પ્રતિક્રિયા આપવી યોગ્ય નથી અને માહિતી પણ ન હોય મારી પાસે, સ્વાભાવિક છે. મેહરભાઈ, આપે બહુ સારું કામ કરો છો. ખર્ચ ઘટાડવાની વાત છે. જો કોન્ટ્રાક્ટ આપણે આપીએ છીએ, કોઈ વસ્તુના ભાવ વધે છે તો ઓટોમેટિક કોર્પોરેશનને વધારાનો ચાર્જ ચૂકવે છે. તો આમાં પણ એવું થઈ શકે કે ભાવ અપ થયો છે તો એ વસૂલ કરવાની શક્યતાઓ પણ ખરી, કારણ કે કોર્પોરેશનને આવક થશે. મેં અમારી ટીમ સાથે ચર્ચા વિચારણા કરીને જ આપને કહ્યું છે કે બધા ઓપ્શન કોર્પોરેશનના ફાયદા માટે ઓપન છે. મેયરના બંગલાને લઈ એમાં શું ઓપ્શન? એમાં બાંધકામ થવા જ નહીં જોઈએ. કોઈ કેવો પૂરું થવા આવ્યું શું બાંધકામ? પૂર્વ મેયરશ્રીનું બાંધકામ થઈ ગયું છે કે નથી થયું, પહેલા કેટલું હતું, અત્યારે કેટલું થયું છે, એ અમે તપાસ માટેની જાણ કરી છે અમારા સંબંધિત અધિકારીને. 48 કલાક હજી સુધી ટીપી શાખાએ રિપોર્ટ નથી, કારણ કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કીધું હતું વિગત મંગાવું. તો આટલું ધીમું હાલે છે ટીપી શાખા. ટીપી શાખા ફૂલ સ્પીડમાં હાલતી હોત તો આપણે મેગા સિટી થઈ ગયા હોત. એની એક નિશ્ચિત નહીં, એવું આખું વાક્ય પૂરું કરવા દો મને. નિશ્ચિત જે કોઈ કાર્ય છે એવું નથી કે ટીપી શાખા એક જ અરજી પેન્ડિંગ હોય છે, ઘણી બધી હોય છે. આપને કે બાકીના લોકોને પૂર્વ મેયર છે એટલે જિજ્ઞાસા વૃત્તિ વધારે હોય, પણ ટીપી શાખા નિયતમાં એની સ્પીડમાં કામ કરતી હોય છે. અમે કોઈ પણ વિગત મગાવતા હોઈએ છીએ તો રૂટીનમાં 3 દિવસનો સમય આપતા હોઈએ છીએ. અને નોટિસ અપાઈ ગઈ છે. નોટિસ પછી બાંધકામ અટકાવી દીધું હતું. ચાલુ મેયર હતા ત્યારે પણ અટકાવી દીધું હતું. હવે તમે મેયર તરીકે આવ્યા એટલે બાંધકામ ચાલુ થઈ ગયું. એ હકીકત છે અને કોન્ટ્રાક્ટર ખુદ કહી રહ્યા છે કે બાંધકામ અમને કરવાનું મેયરના પતિએ જ કીધું છે અને અમારું કોઈ કાંઈ નહીં કરે એવું સ્પષ્ટ વિડીયોમાં બોલે. 22 દિવસ થશે લગભગ અમને આવ્યાને. 22 દિવસમાં બાંધકામ ચાલુ થયું હોય તો સારી વાત છે. અમે એની તપાસ કરાવીશું. 22 દિવસ પહેલા પણ થયું હોય તો પણ તપાસ કરાવીશું. બુલડોઝર ગેરકાયદેસર બાંધકામ સાબિત થાય તો ચોક્કસ કરશે જ. આપણે સાબિત થાય એટલે ફરશે જ. મારી દ્રષ્ટિએ આ વિધાનમાં સવાલનો જવાબ અને સવાલ બંને આવી ગયા. રાજકોટમાં ઢગલાબંધ નેતાઓના મકાન ગેરકાયદે ચડાવ્યા, શેડો ગેરકાયદે બંધાવ્યા. કે નોટિસ ઉપર લીધી કે બુલડોઝર ભાઈ આપ માહિતી આપજો. લેખિતમાં આપો. ઓપન જ છે. સીપી શાખા પાસે છે 261 ની નોટિસ એટલે પુરાવા રજૂ કરવાની વાત છે, બરોબર? પૂર્વ મેયરે 261 મુજબ ટીપી શાખાને વિગતો આપી છે કે જો ન આપી હોય તો ઓટોમેટિક લાગે છે કે આ ગેરકાયદેસર છે. એને આજે 3 મહિના થઈ ગયા કે ક્યાંક ત્યાર સુધી ચૂંટણીમાં આપવા જીતા, ચૂંટણી ચાલુ થતી. એટલે જે પ્રક્રિયાગત છે 261 પછી એના પછી હિયરિંગ અને એના પછી 262 ની ફાઇનલ નોટિસ, આ પ્રક્રિયા છે એ બધાને ખ્યાલ છે. અને કોઈ નેતા વિશેષ નથી અને કોઈ માણસ ઉપર દ્વેષ નથી. અલાવા રોડ છે આપણો જે સ્વામિનારાયણ મંદિર વાળું સ્ટેચ્યુ છે એ હટાવવાનું કેટલા વખતથી એન્જિનિયરોએ કહી દીધું છે, કલેક્ટરનો હુકમ થઈ ગયો છે કે હટાવો, હજી કેમ નથી?
કલેક્ટરનો હુકમ થયો એ કોર્પોરેશને નથી જોવાનું આવતું, કલેક્ટરેટ જોતું હોય કોર્પોરેશન છે. નહીં તે તમે એન્જિનિયર્સ ને પૂછજો જે તે સમયે એન્જિનિયર્સ ને સૂચનાઓ આપવામાં આવી હતી કે હટાવી દો, એ હજી હેતુ નથી, આ ગેરકાયદેસર જ છે. આપ અમને અમારા કાર્યકાળ દરમિયાનના પ્રશ્નો પૂછો તો હું વધારે હવે એક સચોટતાથી જવાબ આપી શકીશ. આ કરો છો એટલે એમાં હજી તો કાંઈ આવ્યું નથી. 10 દુકાન છે, ખરેખર આમાં કાર્યવાહી થશે કે નહીં? તમારી પાસે બધાને અપેક્ષા છે કે નવા મેયર કંઈક કરશે. ફરી કહું છું કે ગેરકાયદેસર હશે તો કાર્યવાહી થશે. આમાં આપના દરેક સવાલનો જવાબ અને જવાબનો સવાલ આવી જાય છે. ટીપી શાખા આપને ક્યાં સુધીમાં આખો અહેવાલ આપશે તો ત્યાર પછી અમે આપને પાછા યાદ કરાવીએ. આવો, અમે તો આપણે રોજ મળતા જ હોઈએ ના છીએ. એટલે ટીપી શાખાને આપણે માંગ્યું છે પૂર્વ મેયર કાલ સુધીમાં જ આવી જવો જોઈએ, એટલે સોમવારે ફરી પાછા આપણે મળી શકીએ.